માતાજી મિત્રો, જે ફરી આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છે. તો આપણે તમને તો ખબર હશે, આપણે જૂની જારું હતી એ બધી નવી કરી નાખી છે. તો આપણે ખાવ નવી લઈ આવ્યા છે, તો એને બનાવી તો બના રહેજો વિડીયોમાં કઈ રીતની બને છે. મિત્રો, જ્યાં આપણી જારું છે તો આમાં આપણે આ ઉપલી તણી હોય આપણે નાખવાની છે. તો પહેલા તો આપણે છે ને અને આમાં એક સાઈડમાંથી પોરવી પડશે આખી, પછી આગળની પ્રોસેસ થાય. આમાં આપણે 6 આંગર છે, 7 આંગર છે ને એક 5 આંગર છે. કેમ કે આપણે 5 આંગર ને માછલા બહુ જાજા છે આમાં. ये बड़ी अच्छी बात कही आप. એટલે આ ફેરે બધી અલગ અલગ આંખની લીધી છે. તો આગળ બન્યા રહેજો વિડીયોમાં. કે મિત્રો, આપણે હવે છે ને તૈયારી કરી લીધી છે. તો હવે આપણે આમાં ડબલ તણીની પેલા માપ લઈ લીધો છે. તો આપણે આનું પેલા આમ કરી માપ લઈ લઈએ. બે બાજુની જગ્યાએ છે ને આમ હરખી હરખી આમ કે આપણે કેવડી ઉપર લાંબી ગાય રાખવી છે એ પ્રમાણે માપ લઈ લેવાનું. એટલે શું છે કે આપણે બધી માપ નકર આપણે એક નાની છે ને એક મોટી થાય એ રીતનું નહીં. જે આ રીતનું માપ લઈ લીધો, આ રીતનું માપ લઈને ત્યાં પકડી રાખવાનું જાય. એમ પકડીને આને મારી દેવો અંગૂઠે આટી. આપણે ટહરું છે, આનાથી આપણે મારી લેવાની આટી. ડબલ તણી વાળી પટ્ટી બનતી છે. એક ગાય આમ મારી દેવાની, એક લાગ ગઈ. એક બીજી આપણે અહીંથી આમ આટી લેવાની ઊંધી, અહીંથી આમ ઉથમી આટી લેવાની. બે આટી થઈ ગઈ. ત્રીજી આથી આમ ભૈરો લઈ લેવાનો, એટલે તમારે આટી હરે નહીં અને મજબૂતીથી પકડી દઈએ. આ રીતની છે ને ગાયઠું પાડતી જવાની. આપણે જેટલો આપણે આમાં માર મૂકો એની રીતની આપણે એમને ગાયઠું પાડતી જવાનું છે ને હાલું જવાનું છે. આપણે ડબલ દરિયા હાંકવાના. આમાં શું આપણે બે ત્રણ જણા જરૂર ન પડે, એક જ જણો આપણે આખી પટ્ટી બનાવી લઈએ. માર છે ને મારે મૂકતું જવાનું. પણ હંદે શું નિરાયત નું કામ છે કોઈ. A few moments later. ફાઇનલી મિત્રો, આપણી પટ્ટી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે નાખવા જવાનું આપણે હમણાં ટાણું થઈ જાય. તો અત્યારે નહીં નાખવા જાય, પણ મોડેકથી જાહું. આપણે હવે આખી ભેગી કરવાની છે આની. બાકી હવે આ નાખવા માટે તો તૈયાર જ થઈ ગઈ છે. ગાયઠું બાયઠું બધું પડી ગયું છે. તો માથે થોડા ડોગલા બાંધતા જવાના, નાખતું જવાનું. તો
મિત્રો ફાઇનલી આપણે પટી બટી બનાવી નવરા થઈ ગયા છે. તો તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ જરૂર કરજો. તો મળશું આગલા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.